પણ બાપા, સવારે તો રાજનું માણસ પટોળું લેવા આવશે. તમને ચોખ્ખે ચોખ્ખું તો કહ્યું હતું કે સવારે પટોળું લેવા આવીશ. દીકરા, આપણે માણસ છીએ, કોઈ મર્યાદા આપણી હોય ને. જો અમારા હાથ ભૂજવા માંડ્યા છે, અને આ તુએ ક્યારનો ઝોકે ચડ્યો છે તું. પણ બાપા, હવે 2 પોરનું જ કામ છે, અને આ પાછું આજે પૂરું નહીં થાય તો કાલે નવું પટોળું ચડાવાશે. અને જો આમાં ભૂલ કરીશું તો આખું પટોળું ફરી બનાવવું પડશે. સમજણ પડે છે? મારી તો તાકાત નથી થઈ. હું તો આ જાઉં છું. ભલે બાપા, તમે તારે જાઓ. હું આ શાળ ચાલુ રાખું છું. સવારે રાણીનો માણસ આવશે તો વળી ફજેતી થશે. વેળાસર પટોળું તો આપવું જ પડે. આ રાજના માણસને વળી શી ખબર પડે કે આમાં કેટલી મગજમારી છે. પણ એમણે તો બસ દંડો જ ખખડાઈ રાખવો છે. આળું આ શાળ ચલાવી હવે તો સહેલી નથી. આટાઈ રહ્યા છે. બાપા સાચું જ કહેતા હતા, સવારે જ થશે. રાજના માણસને જવાબ આપવો સારો, પણ આ પટોળું બગડે તો રાણીએ બગડે. રહેવા દો હીરજી, હવે છાનામાના સૂઈ જાઓ. થાકમાં કામ કરવા જતા કામે બગડે, આબરૂએ બગડે ને સમયનું એ સત્યાનાશ જાય નફામાં. હવે 3 પોરનું કામ બાકી છે. હવે સવારે કરીશું. રાજના માણસોથી માજોગણી જ બચાવે. ચાલુ સાળે ઝોકા આવવાને કારણે હીરજી 1-2 વખત સાળ પર પડે છે, એટલે થાકી હારીને સૂવા માટે ઊભો થઈ જાય છે. દીવો સંકેલે છે, પણ તેટલામાં તો કસુંબી પાછળથી ઓરડામાં પ્રવેશી જાય છે, ને હીરજી ઓરડાની બહાર નીકળી જાય છે, અને કસુંબી ચકમકથી દીવા કરીને સાળને અડે છે. હાશ, હવે હૈયાને ટાઢક લાગે છે. આ તાણા ને આ વાણા. ધીમો ધીમો કસુંબીનો ગણગણવાનો અને સાળનો અવાજ ઓરડાની બહાર આવે છે. એટલે શાળ કોણે ચાલુ કરી? ભરમ પેસી ગયો લાગે છે. આ આખો દાડો શાળ ચલાવી ને ખોપડીમાં એકલા શાળના જ અવાજો આવ્યા કરે છે. હાશ, મને હવે લાગે છે વાંધો નહીં આવે. અને હવે કસુંબી ચિંતા મુક્ત થઈને શાળ ચલાવે છે. ધીમો પ્રકાશ ને ધીમો અવાજ આવતો રહે છે, અને કસુંબી પટોળું ગૂંથી નાખે છે. વહેલી સવારે મોંઘી વાસિંદુ વાળી રહી હોય છે. હે જાગને તુજા દેવા, હરે કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે? હે જાગને તુજા. શામળ અને હીરજી શાળ પર બેસવાની તૈયારી કરી રહ્યા હોય છે. ત્યાં જ રાજનો સૈનિક શામળના આંગણે આવી પહોંચે છે, ને હોંકારો દેતા પૂછે છે, શ્યામજી સાળવી અહીં જ રહે છે કે? કોણ? રાણીબાએ મોકલ્યો છે. પેલું પટોળું તૈયાર થઈ ગયું? એ સાંભળો છો? આ રાજમાંથી આવી છે કોક. એ આવો ભાઈ, આવો, ઘડીક બેસો. બેસવા નથી આવ્યો સાળવી, પેલું પટોળું લેવા આવ્યો છું. હા, પણ ઘડીક બેસો તો ખરા. રાણીબા ઉતાવળમાં છે ને ચોખ્ખે ચોખ્ખું કહેવડાવ્યું છે કે જો પટોળું તૈયાર ના હોય તો સાળવીને દરબારમાં લઈ જવાના. અરે પણ રાણીબાને કહેવાનું છે કે પટોળું એકાદ દિવસ. એક દિવસે નહીં, હવે તો એક ઘડીએ ચાલવાની નથી. પટોળું આપ, નહીં તો હેડ સીધો દરબારમાં. શ્યામજીને સૈનિકને ખેંચતા જોઈ ઓરડામાંથી દોડતા દોડતા હીરજી બહાર આવે છે. અરે ભાઈ, અમે કારીગર માણસ, જરા અમારી તો મૂંઝવણ સમજો. અમે ચિઠ્ઠીના ચાકર, તમને ના લઈ જાઓ તો મારી નોકરી છે. ચાલ પેલું પટોળું લાવ. અરે પણ હજી તો અમે. એ બધું રાણી સામે બકજે. હેડ અત્યારે જટ હેડ. અરે અત્યારે હવાના પોરમાં લઈ જાઓ છો? કંઈક તો દયા કરો. એ બધું મને ખબર ના હોય. રાણી માનો હુકમ થયો છે, સમજ્યા? આ કામ નહોતું થઈ શકતું તો રૂપિયા હાથમાં નહોતા ઝાલવા. આ સોના મોરની પોટલી હાથમાં ઝાલતા પહેલા વિચાર કરવો પડે. બીજી તરફ કસુંબી આશ્ચર્ય, દુઃખ અને આનંદ મિશ્રિત લાગણીથી શાંતિથી એક ખૂણામાં ઊભી છે. હા ભાઈ, તમારી વાત હાવ સાચી.
પણ પટોળા ગૂંથવા એમ સહેલા નથી ભાઈ. આ બાવડામાં જોર નહોતું તો હામી છાતીએ હા કહેતા 17 વાર વિચાર કરવો પડે. રાણી બા છોડવાના નથી. એ તો ચોખ્ખે ચોખ્ખું કહેતા હતા કે વચન આપવામાં જૂઠા માણસો આ નગરમાં ના જોઈએ. ને રાજાજી તો વળી એમ કહેતા હતા કે આ નગરમાં શું કામ, આ જગતમાં આવા જૂઠા માણસો ભારરૂપ છે. હે એટલે રાજા રીઝે ધરતીનો ભાર ઓછો કરવા રાજા ગમે તે કરે, ગમે તે. હાય હાય આવું તો હોતું હશે. રાજા રીઝે તો રાંકને ઊંચી મેળીએ બેસાડી દે ને ખીજે ને તો ભીખ માંગવી એ ભારે પડી જાય. રાણી માના પટોળા બનાવવાના હતા. વચન આપતા પહેલા વિચાર કરવું પડે. માફ કરો પણ એક થોડોક સમય. એ બધા વેવલા વેડા રાજાજી કામ સામે બગજો. હેડલે સાળવી ઝટ કર ને ના આવવું હોય તો ના કહી દે એટલે હું જાઉં. ના ના ભાઈ, એવું તો હોય. રાણી માએ તેડાવે હોય ને અમે ના આવીએ. રાણી બાએ તને નથી તેડાવ્યો, પેલું પટોળું મંગાવ્યું છે. તું તો ચાલ પણ પેલું પટોળું સાથે લઈ જા, સમજો. પણ અધૂરું પટોળું શાળમાંથી છોડીએ તો ફરી પાછું ગૂંથી ના શકાય. તો પટોળું તો શાળમાં જ રહેવા દેવું પડે. અને રાણી બાએ મંગાવેલા પટોળાનું શું? બીજું સારું પટોળું લેતા જાઓ. મૂરખ સમજો છો નપાવટો? ભળતા પટોળા પકડાવીને સમજાવવા નીકળ્યા છો. પટોળું ગમે એટલું ગૂંથાણું હોય મારે જોઈએ, સમજ્યા? લાવ લાવ, ક્યાં છે ચાવી? ભાઈ માની જાવ તો સારું. હા, અમારી આબરૂ બચે. હટ ભૂંડા, હવે કગરવા બેઠો છે. હવે તો જીવ બચે કે નહીં એનો વિચાર કર. ક્યાં છે પટોળું? શાળમાં. ને સાળ ક્યાં છે? આ ઓરડામાં. તાળા મારી રાખ્યા છે. ખોલ ખોલ, ઝટ દરવાજો ખોલ. ભાઈ એમ કરશો તો અમારી 6 મહિનાની મહેનત માથે પડશે. હજુ તો 2 પોરનું કામ બાકી છે. અમે રાજના સેવક, જેમ કહ્યું હોય એમ જ કરીએ. ખોલ ખોલ, ઓરડાનો દરવાજો ખોલ ઝટ. હીરજી સૈનિકથી ગભરાઈને તાળું ખોલે છે ને સાળ પર પટોળું જોઈને આશ્ચર્ય પામે છે. હે, પટોળું? આ તો તૈયાર છે. હે પટોળું તૈયાર છે? ક્યારના એ નાટક કરો છો લ્યા. આ સાળવીઓ ક્યારના ભવાયા થઈ ગયા ને એની તો સમજણ જ ના પડી. અલા હીરજી, આ તે ગૂંથી નાખ્યું તું? બાપા મેં ગૂંથ્યું ત્યારે તો કામ બાકી રહ્યું હતું. એ તો માં જોગણીએ લાજ રાખી. હેડો બીજી વાત પછી કરજો. પટોળું આપો આને એટલે હાસ થાય. કદી જાગતી જોગણી લાજ રાખે, કદી ખીલતી કોકળી લાજ રાખે, પણ સૂરજ હાથ મેને ચાંદ ચાતરે, ત્યાં ઝીણી કોઈ તારલી લાજ રાખે. ને પાટણ શહેરને માથે ટમટમતી ઝીણી તારલી. એક દિવસ ભારે મને પાટણથી વિદાય દીધી. દીકરીને ગાય દોરે ત્યાં જાય એમ તલોદના કોઈ સાળવીને ત્યાં સામજીએ પોતાની દીકરી કસુંબીને વળાવી. પણ એ કસુંબીનો વિદાયનો પ્રસંગ પણ અસ્મરણીય હતો ભાઈ, અસ્મરણીય. અરે આવો આવો વેવાણ. તમે જરાય ચિંતા ના કરશો મોંઘી બેન, તમારી દીકરી એ અમારી દીકરી જ છે. હા, પણ કાળજાના કટકાને પારકે ઘેર મોકલવો ખૂબ કઠણ કાળજાનું કામ છે. હોય હવે ઢીલા પડશો નહીં વેવાઈ, સાળવી છો તમે. હા, એ વાત તો જાણે સાચી. લ્યો મોં મીઠું કરો. માં, જો ને મારી મહેંદી ઉપર કેવી સુંદર ભાત પડે છે નહીં? આવી ભાત પટોળે પાડજો ને. ગાંડી છે, હજી એ નાની ને નાની જ રહી. પટોળા ઉપર મહેંદીની ભાત પડાતી હશે ને એવી ભાત પાડવી હોય તો આપણે ઘેર સાળ છે, ઉતર પાડજે ને. તલોદમાં શાળ ઉપર બેસવા દેશો? કેમ? તલોદમાં તો અમારે વહુ વારવે સાળ ચલાવે, સાળના અપરાશ અમારે નથી. હા હા, સાવ સાચું. અમારે તો છોકરીને સાળના અપરસ પાડવા પડે. જા કસુંબી, બહુ સાળ સાળ કરતી હતી ને બેટા, હવે મન ભરીને સાળ ચલાવ. કાળજા કેરો કટકો મારો, અરે ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો, અરે ગાંઠથી છૂટી ગયો. મમતા